ખાખરા બનાવી છે, મેથી મસાલા અને જીરા. અમારા ખાખરા એકવાર ટેસ્ટ કરવા આવજો. તો જય માધવ મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો મસાલેદાર વિડીયો લઈને. તો ફૂડ કોર્ટ સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આપણે છીએ ગુજરાતી અને ગુજરાતીઓને નાસ્તામાં બીજું કઈ હોય કે ન હોય, સૌથી પહેલી પસંદ હોય ને તો ઈ છે ખાખરા. પણ ખાખરા છે ને આપણે લોકો ડેરી માંથી કે પછી કિરાના સ્ટોર થી ડાયરેક્ટ લઈ આવતા હોઈએ છીએ. તો ખરેખરમાં ખાખરા બને છે કેવી રીતે ને ઈ આજે આપણે જાણવા આવી ગયા છીએ. આપણે આવી ગયા છીએ ધારા ખાખરામાં. ધારાબેન અહીંયા છે ને ખાખરા બનાવે છે, આખી મેકિંગ પ્રોસેસ આપણે જોવાની છે અને કેવી રીતે બનાવે છે ને કઈ કઈ પ્રકારના ખાખરા બનાવે છે આપણે બધું જ જોવાનું છે. તો સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. સ્વયંવર શોરૂમ ની ઉપર ઉડાન સ્કૂલ ની બાજુમાં શામધામ ચોક પાસે, નાના વરાછા, સુરત. તો ચલો જોઈએ કે બેન કેવી રીતે બનાવે છે. આપણી સાથે જોડાયા છે ધારા ખાખરા વાળાના ઓનર એટલે કે ધારાબેન. ધારાબેન કેમ છો? બસ સારું છે હો ભાઈ. બેન સૌથી પહેલા એનું એડ્રેસ આપો. અહીંયાનું આપણે ખાખરા માટેનું એડ્રેસ છે 54 શ્યામધામ સોસાયટી, વિભાગ 3, નાના વરાછા, સીમાડા, સુરત. અને કેટલા ટાઈમ થી બેન આ ચલાવો છો? મારી ફેક્ટરીને ટોટલ 5 વર્ષ થઈ ગયા છે. ખાખરાની ફેક્ટરી આપણે સ્ટાર્ટ કરી. બરાબર. અને કઈ કઈ પ્રકારના ખાખરા બનાવો છો? આમ તો અમે છે ને 55+ વેરાયટીઝ ના ખાખરા, ડ્રાય ભાખરી અને ખાખરા ચેવડો, આ ત્રણેય પ્રોડક્ટ બનાવીએ છીએ. પણ મેઇન પ્રોડક્ટ અમારી ખાખરા છે. તમને રેગ્યુલર મેથી, મસાલા, જીરા અને સાદા, આ 4 ફ્લેવર રેગ્યુલર મળી જશે. ત્યાર પછી ફેન્સી ફ્લેવર કોઈ પણ જોતા હોય તો તમે અમને ઓર્ડર કરી શકો છો. બરાબર. અને કોઈ એક ખાખરામાં પ્રોડક્ટ એવી કે જે કસ્ટમર વધારે પ્રિફર કરતા હોય? હવે વધારે કસ્ટમરો તો છે ને અત્યારે અમારી પ્રોડક્ટ મેથી અને મસાલા, હાઈએસ્ટ સેલિંગ અમારું મેથી અને મસાલામાં છે. એટલે એ વસ્તુ રેગ્યુલર ચાલે છે. કોઈ પણ નાનાથી મતલબ કેવાય છે કે બાબલાથી લઈને બાબલા સુધી બધા મેથી મસાલા ખાય છે. બાકી તો બધાની પછી અલગ અલગ ચોઈસ હોય છે. એ પ્રમાણે અમે કસ્ટમાઇઝ ખાખરા પણ બનાવી આપીએ છીએ. બરાબર. અને હોલસેલમાં સેલિંગ કરો છો કે રિટેલમાં પણ કરો છો? અમે હોલસેલ તથા રિટેલ બંનેમાં કરીએ છીએ. કોઈ પણ નાના સુરતમાં ડેરી પ્રોડક્ટ, બેકરી વાળા કોઈ પણ ને ખાખરા જોઈતા હોય તો તમે અમારો કોન્ટેક્ટ અવશ્ય કરી શકો છો. અમે હોલસેલમાં પણ વેપાર કરીએ છીએ અને રિટેલમાં પણ કરીએ છીએ. ખરેખર બેનની આપણે પ્રોસેસ આખી જોઈ છે. શૂટમાં તો તમે આગળ જોશો, પણ અમે પર્સનલી જોઈ છે ને બેનની જે સાફ સફાઈની હાઇજેનિકની જે વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે ને પર્સનલી મને ખરેખર બહુ ગમી છે. તો જે લોકોને અહીંયા મુલાકાત લેવી હોય, અહીંયાથી પરચેસ કરવા હોય, ખરેખર એક વખત મુલાકાત લેજો. એડ્રેસ અને નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એક વખત અહીંયા મુલાકાત લેજો. ખરેખર બહુ જોરદાર બનાવે છે. 5 કિલો લોટ આપણો પ્રોપર જોખાઈ ગયો છે. હવે તે મશીનમાં જશે. ઇન્ગ્રેડિયન્ટ આવશે લાલ મરચું, હળદર અને મીઠું. એ બધા ઇન્ગ્રેડિયન્ટ છે આપણે લોટ સાથે નાખી દેશું. હવે ત્યાર પછી પ્રોપર મેઝરમેન્ટ થી આપણે એમાં જોઈતા પૂરતું 5 kg જેટલું ઓઇલ જોઈએ તે આપણે નાખીશું. હવે મેઝરમેન્ટ સાથે આપણે પાણીનું વજન કરીશું અને આપણે એમાં મેથીનો લોટ બાંધીએ છીએ એટલે કસૂરી મેથી એમાં જેટલી જોઈતી હશે એટલી એડ કરીશું. હલાવી લેશું જેથી કરીને કસૂરી મેથી એકદમ પ્રોપર ભીની થઈ જાય અને પછી આપણે લોટમાં નાખીને લોટ તૈયાર કરીશું. હવે આપણે જેટલું પાણી મેઝરમેન્ટ થી જોખેલો હતો એ બધું લોટમાં નાખી અને લોટ તૈયાર કરીશું. ઓટોમેટિક મશીનમાં આપણે લોટ આવી ગયો છે તપેલીમાં. હવે ત્યાં આપણે નોર્મલ સાઈઝનો, મીડિયમ સાઈઝનો ગુલ્લો કરીને મૂકવાનો. ત્યાર પછી અહીંયા પ્રેસિંગ પ્રોસેસ આવશે જેમાં ખાખરો પ્રોપર પ્રેસિંગ થશે. ત્યાર પછી એની પછીની પ્રોસેસ છે કટિંગ પ્રોસેસ, જેમાં ખાખરો પ્રોપર કટિંગ થઈ રાઉન્ડ શેપમાં આવશે અને એક્સ્ટ્રા જે કઈ કોર હશે તે આપણે કાઢી લઈશું. ત્યાર પછી આ 3 સગડી છે જેમાં નોર્મલ ખાખરો કાચો પાકો શેકાઈ જશે જેથી કરીને આપણે ચીપિયા સુધી લઈ શકીએ.
ત્યાર પછી આ પ્રોસેસ છે કે આ મશીનમાં ટોટલ 1 મિનિટમાં 8 ખાખરા શેકાઈને બહાર આવશે. ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે. જો કોઈને ઓઇલ જોઈતું હોય તો આ સ્વિચ ચાલુ રાખીએ તો ઓઇલ વાળા ખાખરા નીકળે, અને બાય ચાન્સ કોઈ ડાઈટ કરતું હોય ને જેને વિધાઉટ ઓઇલ ખાખરા જોતા હોય તો આપણે આ સ્વિચ બંધ રાખીએ તો વિધાઉટ ઓઇલ પણ ખાખરા નીકળે. અને ટોટલ 1 મિનિટમાં પ્રોપર આપણો એકદમ કડક ખાખરો શેકાઈને બહાર આવી જશે. હવે છે ને આપણે પ્રોપર ખાખરા છે ને બહાર નીકળી ગયા છે મશીન માંથી. ગરમ ગરમ છે એટલે એને પેલા આપણે ઠંડા કરવા માટે મૂકી દઈશું. એટલે આપણા ખાખરા રેડી છે. હવે આપણે ખાખરાનું પ્રોપર વજન કરી અને પ્રોપર મેજરમેન્ટ સાથે ખાખરા પેકિંગ થશે. ઠંડા થઈ ગયા છે આપણા ખાખરા. ખાખરાની આપણે આખી પ્રોસેસ જોઈ લીધી છે અને ખરેખર આપણને બહુ અહીંયા મજા આવી છે. એક વખત અહીંયા મુલાકાત લેજો. તમારી એક વખતની મુલાકાત અહીંયાની અવનવી મુલાકાત થઈ જાય એ જવાબદારી મારી. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો. અમને કઈ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.